સુરતના વેસુમાં દારૂ પીને બે નબીરાઓએ રેસ લગાવી 3 કાર ને 3 વીજપોલનો કચ્ચરઘાણ. વેસુ પોલીસે બિલ્ડર્સ મંથન પટેલની કરી ધરપકડ. અકસ્માતની આ ઘટના બાદ સુરતની વેસુ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પોલીસે કાર્યવાહી દરમિયાન BE6 કારના ચાલક મંથન પટેલની ધરપકડ કરી લીધી છે. જોકે BMW કારનો ચાલક અલ્કેશ અકસ્માત સર્જીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસની ટીમ અલ્કેશના ઘરે તેને પકડવા પહોંચી હતી, પરંતુ તે મળી આવ્યો ન હતો. રેસના ચક્કરમાં અકસ્માત સર્જીને ફરાર થઈ જનારા નબીરા વિરુદ્ધ કડક કાયદાકીય પગલાં લેવાની દિશામાં પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર મંથન પટેલ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલો નબીરો છે, જ્યારે તેની સાથે રેસ લગાવી રહેલો અન્ય કારનો ચાલક અકસ્માત બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયો છે. જેની સુરતના રસ્તાઓ પર નબીરાઓ દ્વારા કરવામાં આવતા જોખમી સ્ટન્ટ હવે ચિંતાનો વિષય બન્યા છે. સીસીટીવીમાં કેદ થયેલી કારની ગતિ જોઈને અંદાજો લગાવી શકાય છે કે જો કોઈ રાહદારી કે વાહન ચાલક આડે આવ્યો હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત. હાલમાં પોલીસ ફરાર આરોપી અલ્કેશને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ કરી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે કાયદાનો ડર ન હોય તેમ શ્રીમંત નબીરાઓ જાહેર માર્ગોને રેસિંગ ટ્રેક સમજીને લોકોની સુરક્ષા સાથે ચેડા કરી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ, ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.